આવે જ્યારે ચૂંટણી ટાઈમ હોય ત્યારે આવે ગાંઠિયાને મરચા ખવડાવી અને મત લઈ જાય વાહ વાહ જેવું આવે ત્યારે આમ કરે હાલો મત દેવા પૂગી જાજો પછી કોણ તું કોણ હું જોયા જ નથી કોર્પોરેટ અમારા જ્યારે મત જોતો ત્યારે જ આવ્યા હતા સોસાયટી આ વખતે તો જે અમારું કામ કરે ને એને જ મત આપવાનો થાય છે 5 વર્ષે મત લેવા ટાણે બધા કોર્પોરેટર આવે છે એ સિવાય કોઈ ડોકું કાઢતા નથી. મતદાન કરવા જવું નથી કારણ કે રોડ રસ્તા ન કરી દે તો મતદાન કરીને શું કરવું છે? કોર્પોરેટર નું નામે નથી આવડતું, ઓળખવાની ક્યાં વાત રહી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. હવે ટૂંક સમયમાં છે તે મતદાન થવાનું છે. ત્યારે આપણે વોર્ડ વાઇઝ જે રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવતું જે વોર્ડ નંબર 18 છે ત્યાં વિનોદનગર વિસ્તારમાં પહોંચ્યા છીએ, જ્યાં મહિલાઓને જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે તેને લઈને ઘણા સમયથી આપણે તૈયારી થઈ રહી છે, પાર્ટી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે આપણે અહીંના જે સ્થાનિકો છે તેમની સાથે વાતચીત કરીશું અને તેમની પાસેથી જાણીશું કે આ જે મહિલાઓ છે તેમનું મત કેવું છે, પુનરાવર્તન કે પરિવર્તન. અહીંની સ્થાનિક મહિલાઓ, શું નામ બેન આપનું? લીંબાસિયા ભાવનાબેન. કેટલા સમયથી આ સોસાયટીમાં રહ્યો? સોસાયટીમાં 30 વર્ષ થયા. કેવી સુવિધા છે તમારી સોસાયટીમાં? અમારી સોસાયટીમાં કોઈ જાતની સુવિધા નથી. રસ્તા, પાણીની રાત્રે 2-2:30 વાગે પાણી આવે, કોઈ જાતની સુવિધા નથી. ભાજપ વાળાને નથી મત આપવો, નથી કોંગ્રેસ વાળાને મત આપવો. આ જે બધું કરે છે નરેશભાઈ અમારા માટે કરે છે. રોડ રસ્તા બધા માટે નરેશભાઈ બધી જગ્યાએ લડે છે. ઘણા સમયથી એમ જોતા તમે આરએમસી એ પણ ઘણી વખત વિરોધ કરવા આવ્યા છે, વિરોધ કર્યો છે, રજૂઆતો કરી છે. તમારી રજૂઆત સાંભળવામાં આવે છે કે નથી? કોઈ દિવસ ન થઈ. તમારા કોર્પોરેટર ને ઓળખો છો? 4 નહીં, જોયા જ નથી કોર્પોરેટર અમારા. જ્યારે મત જોતો ત્યારે જ આવ્યા હતા સોસાયટીમાં. આ વખતે કોને મત આપશો? આ વખતે ભાજપને નથી આપવો, કોંગ્રેસને નથી આપવો. તો મતદાન કરવા જશો? મતદાન કરવા જવું જ નથી કારણ કે રોડ રસ્તા ન કરી દે તો મતદાન કરીને શું કરવું છે? જનતા માટે થઈને ચૂંટા હોય છે. રસ્તા તમારે અત્યારે જોઈ શકાય છે કે આ જે રસ્તો બનાવેલ છે ત્યાં ખોદકામ કરી નાખ્યું છે, પછી રસ્તો બનાવવા માટે જ નથી આવ્યા? ના, કોઈ દિવસ આવ્યા જ નથી. નરેશભાઈ 15-20 દિવસથી હડિયું કાઢે છે રોજે. પાણી ક્યારે આવે છે? પાણી 2:30 વાગે, 2 વાગે, 3 વાગે આવતું હતું. હવે નરેશભાઈ 2-3 વાર હડી કાઢી જઈ કોર્પોરેશન જઈને હવે ટાઈમ ટુ ટાઈમ 5 વાગે પાણી આવે છે અમારે સોસાયટીમાં. પછી અહીંયા આપણે જોઈ શકાય કે ઘણા આવા તત્વો હોય છે જે રસ્તામાં સોસાયટીમાં નીકળતા હોય છે, હેરાન પરેશાન કરતા હોય, તો મહિલાઓને તકલીફ પડતી હોય છે. એવું કઈ બને છે? આ બને છે ક્યારેક ક્યારેક. ગાડીઓ લઈને બેફામ હલાવે છે. મંદિરમાં જે તે પ્રવૃત્તિ ચાલુ હોય છે, કોટરમાં એ ગંદકી વાળો હોય છે, મોમેડિયન બધા અહીંયા આવે છે સોસાયટીમાં. હેરાન કરતી મહિલાઓને કેવી હેરાન કરતી? મહિલાઓને બાળકોને બધાને હેરાન કરતી. તો રાતના સમયે બહાર સોસાયટીમાં નીકળવા માટે ડર લાગે કે નહીં? અમે બૈરવ નીકળતા જ નથી જાજા ભાગે સોસાયટીમાંથી. માજી છે આપણી સાથે. માજી, કેટલા વર્ષની ઉંમર છે? 70 વર્ષની. શું કહેશો, આ વખતે કોને મત આપશો? આ વખતે તો જે અમારું કામ કરે ને એને જ મત આપવાનો થાય છે. 5 વર્ષે મત લેવા ટાણે બધા કોર્પોરેટર આવે છે એ સિવાય કોઈ ડોકું કાઢતા નથી. તમે કોર્પોરેટર ને ઓળખો? તમારા કોર્પોરેટર નું નામે નથી આવડતું, ઓળખવાની ક્યાં વાત રહી. મત લેવા ટાણે એમ કે અમને આને મત આપી દેજો એટલે અમે તો હાવ અભટ્યા એટલે મત આપી આવી. આ વખતે તમારું જે સોસાયટી નું કામ કરે, કઈ ન ગંદકી થવી જોઈએ, રોડ રસ્તા સારા થવા જોઈએ અને આ પાણીની ટાઈમ થી ટાઈમ આવવું જોઈએ. એ અમારે નરેશભાઈ ના હિસાબે બધું થયું છે. નકર તો રાતના 4 વાગ્યા ને જાગી 5 વાગ્યા સુધી જાગી તો પાણી નો આવે. તો નરેશભાઈ હડિયું કાઢીને અમને આ પાણીનું 5 વાગ્યાનો ટાઈમ કરી દીધો એટલે અમારે રેગ્યુલર પાણી આવે છે. તમને નરેશભાઈ મદદરૂપ થયા છે? તમારા કોર્પોરેટર ક્યારે આવ્યા જ નથી? કોર્પોરેટર કોઈ ડોક્યુમેન્ટ કાઢતા. અમારે જે કઈ કામ હોય ને અમે નરેશભાઈ ને કહી કે ભાઈ અમારે આ વસ્તુનું કામ છે નરેશભાઈ મોરાલીને કરે છે. હા, તો કોર્પોરેટર કોઈ આવતા જ નહીં. કોર્પોરેટ આ વખતે ભાજપ નહીં, કોંગ્રેસ નહીં, કોઈ નહીં. જે અમારું કામ કરશે ને એને અમે મત આપવા તૈયાર છે. મતદાન કરવા જશો કે નહીં? હા, જવાનું તો હોય જ. દર વર્ષે મતદાન જન્મસિદ્ધાંત હક છે પણ કામ કરે તો જ અમે મત આપશું. મત આપવો એ અમારો જન્મસિદ્ધાંત હક છે પણ જો સોસાયટીમાં કામ કરે તો જ અમે મત આપવાના છીએ. દર વર્ષે આવતા હોય છે કોર્પોરેટર, પ્રચાર કરતા તમારે કામગીરી કરી દેશું, વાયદા ઘણા કરતા હોય છે. ખરેખર વાયદા જે કરતા હોય એના ઉપર કામ કરે છે? નહીં, કોઈ દિવસ નથી કર્યું. અમારી શેરીમાં તો તમે જોવો કેવો ગંદકી વાળો છે. એકવાર આવીને જોવે તો ખબર પડે કોર્પોરેટર ને કોઈ પણ ને. ચોક્કસથી આપણે જોઈએ છે કોર્પોરેટર હજી કોઈ આવતા નથી. આપણી સાથે અન્ય મહિલાઓ છે, તેમની સાથે વાત કરીશું. શું નામ બેન? અમે તો ભાડે રહીશ ભાઈ, ઘરના નથી. અન્ય મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું. શું નામ? માજી? હંસાબેન ભલાડા. કેટલા વર્ષથી રહ્યો છો? 25. કેવી સુવિધા, કેવી રોડ રસ્તા, લાઇટ ને? જરૂર હોય ત્યારે આપે, પછી હરીવાલા. એટલે પાણી જરૂર હોય ત્યારે. એટલે મતદાન તમે ઓલા વર્ષે કર્યું?
વાયદા કરતા હોય છે કોર્પોરેટર. તમારા કોર્પોરેટર 4 છે, તમે ઓળખો છો કે નહીં? આવે જ્યારે ચૂંટણી ટાઈમ હોય ત્યારે આવે ગાંઠિયા ને મરચા ખવડાવી અને મત લઈ જાય વાહ વાહ જેવું. ગાંઠિયા ખવડાવી દે. એટલે મત આપી દે ને વાહ વાહ જેવું, બીજું કાંઈ એમાં થતું નથી. પછી એમ નહીં, ગાંઠિયા ખવડાવી દે પછી અત્યારે તમારે કામગીરી ન થાય તો એનું શું કરવું? કામગીરી આ નરેશ લડે બધાય આગળ, બીજું શું હોય? 5 વર્ષથી તમારે કઈ કામગીરી થઈ કે થઈ જ નથી સોસાયટી? 5 વર્ષમાં એક ખાલી પાણીની હમણાં નરેશભાઈ બહુ વાહે લાગ્યા એટલે પાણીની નવી લાઈન નખાણી છે 25 વર્ષમાં, બાકી કાંઈ થયું નથી. ખાલી એક પાણીની લાઈન નખાણી. રોડ છે ને આ ખોદી ખોદીને વહી જાય, પછી પાણા અડધામાં નાખીએ નથી નાખતા તો આ સાયકલ વાળા, લ્યુના વાળા, કોઈ વાહન વાળા પડે તો ખરા ને. એમાં આ તમે કયો રસ્તા ખોદી નાખે સોસાયટીમાં, ઘણા બાળકો રસ્તા ઉપર રમતા હોય છે સોસાયટીમાં બહાર નીકળીને, તો એમને કેટલી તકલીફ પડતી હોય છે? પડતા હોય, લાગતું હોય, દવાખાને જાવે ને વાવા જેવું. તો આ વખતે ગાંઠિયા ખાઈને મત આપશો કે નથી? આપવો જ નથી કોઈને, નથી આપવો. કામ કરે ને આપશું, વાવા જેવું કઉ છું જ ખરા. શું નામ માજી આપનું? સરોજબેન, કેટલા વર્ષથી રહ્યો છો? અહીંયા 30 વર્ષ થઈ ગયા. આ ચૂંટણી આવે છે ખબર છે કે નહીં? આ ચૂંટણી આવે છે, બે હાથ જોડીને બધાને નમીન વયા જાય છે, કામ નથી થતું. નહીં, નરેશભાઈ ને 5 મિનિટનો એક ફોન મારી એટલે 5 મિનિટમાં કામ કરી દેશે, પણ ઈ એકઈનું કઈ જોવાનું આવતું નથી, મોઢું જોવાય. ખાલી આવે ત્યારે ખાલી બે હાથ જોડીને એમ કહે કે તમારી સુવિધા બધી એમ પૂરી કરશું. અમારે સામે જો નકરો ગંદકી વાળો, આ કઈ સાફ કરવામાં નહીં, દવા નાખવામાં નહીં, મચ્છર માખ્યું. રજૂઆત કરવા જાવ છો તમે? નહીં, કેને કરવી? આ નરેશભાઈ હોય ને અમારી સાથે, એને લઈને જાય. રજૂઆત કરો છતાંય કામ નથી થતું? નથી થતું. શું સમસ્યા? રસ્તા, પછી પાણી, લાઈટ, બીજી કઈ સમસ્યા એવી છે? આરોગ્ય ને એવું કેવું છે તમારા અનિકમ વિસ્તારમાં? આરોગ્ય ની સુવિધા છે? આરોગ્યની સુવિધા એટલે એમાં એવું છે કે આરોગ્ય વાળા આટો મારીને વયા જાય, પણ કોઈને કઈ પૂછતા નથી કે આમાં શું છે. અને કોટરે તો નીકળાતું નથી, એટલો ગંદકી વાળો. ઈ નહીં, કાંઈ નહીં, કોઈ જાતનું કાંઈ નહીં. આમાં અમે રહી અહીંયા સામે તો તમે જોવો. આ વખતે કોને મત આપશો? મત તો હવે અહીંયા આવે ત્યારે ખબર પડે કોણ અમારું કામ કરે, પછી કઈક મતમાં આગળ વધીએ. મત તો આપીએ, મત તો એક મતદાન છે, એનું કોઈ સવાલ નથી, પણ કામ કરે ને તો એમ થાય. આ તો આવે ત્યારે આમ કરે, હાલો મત દેવા ભૂગી જાજો, પછી કોણ તું કોણ હું. કોર્પોરેટર ને ઓળખતા નહીં હોય? ના, ખબર જ નથી કોણ છે. અમે એક નરેશભાઈ ને ઓળખીએ, કઈક અમને કોઈ એવી તકલીફ પડે નરેશભાઈ ને કઈ. ચોક્કસથી આયા કે મહિલાઓને જે સામાન્ય પ્રશ્ન હોય છે, પ્રાથમિક જરૂરિયાતોને લઈને જે પ્રશ્ન હોય છે, તેમાં મહિલાઓ કહી રહ્યા છે કે જે કોર્પોરેટર છે તેમને અમે ઓળખતા નથી, અમને જે કામગીરી કરવામાં આવતી તેને ઓળખતા નથી. આપણે અન્ય માજી છે તેમની સાથે વાત કરીશું. માજી, શું નામ આપનું? લીલાબેન. કેટલા સમયથી? 14 વર્ષ. ચૂંટણી આવે છે ખબર હે? ખબર જ હોય. મતદાન કરવા જશો? કોને મત આપશો? ગમે એને કામ કરે ને આપે, નકર નોય આપે. કામ કરે ને આપશો? પેલા એમ કે કરશું પછી હમુય નથી જોતા. ઓળખો કોર્પોરેટર ને તમારે? ના, ઓળખી ક્યારે આવ્યા કે નહીં? ભગવાન ને ખબર ને ગઈઠા માણસ શું ખબર પડે. સમસ્યા શું છે તમારે? શું તકલીફ છે અત્યારે? અમારે કઈ તકલીફ સારું છે નરેશભાઈ ની હિસાબે. રોડ ડામર કરવો, બીજું શું ઈ કરી દેવાય. ચોમાસું આવે છે, ચોમાસામાં કેવી તકલીફ પડે રસ્તા? અહીંયા પાણી બહુ ભરાય. બહુ ભરાય. તમે બોલો, તમારા શેરિંગ ભરાય છે. ચોક્કસથી અન્ય મહિલાઓ છે તેમની સાથે શું કહેશો બેન? આ ચોમાસામાં રસ્તા ન હોય તો તેને લઈને કેવી સમસ્યાઓ? મિની તળાવ ભરાય છે. હા, તો પછી બહાર કઈ રીતે નીકળો? બહાર તો નદીમાં તરતા જવું પડે છોકરાઓને. નહીં નવું પડે, તળીને જવું પડે. હા, એમ તળીને ઓલા કાંઠે જવું પડે. ચૂંટણી આવે, મતદાન કરવા જશો? કામ કરે તો દેવાનું છે ને કઈ દેવાનું નથી કોઈને. કામ કરવા ટાણ ચૂંટણી આવે તો મત જોતો હોય ત્યારે બધા આવે છે, બે હાથ જોડે, ગાંઠિયા મરચા ખવડાવે, પછી કોઈ સામું જોતું નથી. કઈ જાય એકવાર આ વખતે ગાંઠિયા મરચા ખવડાવીને આપશો કે? ખાવાય નથી, અને અમારે આ કામ થાય ને એને જ મત દેવાનું છે, બાકી દેવાનું જ નથી થતું. કામ કરે એમને હા, એને જ આપવું છે, નકર અમારે જવું જ નથી. જવું નરેશભાઈ આવે ને તોય ના પાડી દેવી છે. લ્યો, અમારે તેમ કરવું છે. એટલે સોસાયટીના બધા હળી મળીને મતદાન ભેગું થી કરવા જશો કે આ વખતે અમને જ મત કરવાનું? અત્યારે તો અમને કઈ ખબર નથી, કે એમ કરશું અમે બધા. ઈ આવશે કેવાય, ઈ કહે ને કે આ આવે છે અમારે શું અહીંયા દેવા મત છે, આવશે અહીંયા આવશે, અહીંયા આવશે કે ખરા ને. તો જાહુ નો આવે નહીં જઈએ અમે.
સોસાયટી બાજુ આરે અમારે રહેવાનું હોય ને ત્યાં ન રહેવાનું હોય અમારે એમ. અન્ય મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું. શું નામ હજી? હંસાબેન કુંભાણી, પુરુષા શેરી નંબર 6. આ નરેશભાઈ કરે છે કામ, પણ રોડ રસ્તા થયા નથી, પાણીની લાઈટ નાખી છે, આવતું નથી પાણી ટીપુય. અને વારવા વારો તમે કેવા જાય ઓફિસે તો એ સાહેબ દાંત કાઢે, ઊંધા ઘાલીને હોઈ જાય છે, નિંદરું કરતા હોય, કેવાય 2 દિન થઈ ગયા જાય, વારવા નથી આવતો, વારવા અહીં કચરો એટલો ભરાય છે તો એને ધ્યાન જ નથી દેતા. અને વારવા વારો આવતો નથી. રવિવાર ઓલા માજી વારે રોડ ઉપર એને એમ કે તમે વારવા આવતા ને હું નથી આવતી વારવા, હું નથી આવતો ને તો તમે નો વારવા આવતા, તો એને ના પાડે છે. કેટલા સમયથી આવી સમસ્યા? કીધું નહીં છે, અમે જાય છે 2-3 જણિયું કેવા, ઓફિસે સાહેબ દાંત કાઢીને એમ કે આવશે. તે ત્યાં રોડ ઉપર નીકળ્યા તો કીધું સાહેબ આવી રીતના હે, તો એમ કે ના એ કે આવશે. જાય એટલે હોતા હોય, ઓફિસે જવાબ જ નથી દેતા. ઓફિસે જાવ તમે? આ કેટલો કિરણમાં ઓફિસ રહી ન્યા એ સાહેબ જવાબ નથી દેતા અમને. હાવ ના એ જોશી સર ની 2-3 જણા અંદર હોય, દાંત કાઢે જઈને તઈ કામ નથી કરતા. હોતા હોય, આવતો જ નથી. અમિતભાઈ છે એનું નામ, અને એને અમારે જોતો જ નથી. બદલાઈ મતદાન કરવા જશો? મતદાન કરશું. અમારું આ નરેશભાઈ કામ કરશે ને એને મત દઈશું. બીજા કોઈ નહીં આપો? આપશું જ નહીં, કામ કરે એને દઈ બસ. અને તહેવાર ને તહેવાર પૈસા ડેલી ઠપકાર હાલો દેજો હું દેવાનું 10-10 રૂપિયા દઈ. અને કચરાની ગાડી એમ થાય છે, હજી નીકળ્યા હોય ને ત્યાં કચરા વાળો હોય જાય, 5 મિનિટ ઉભું જ રહેવાય ને. કઈ તો એમ કે તમારે થાય કલ્યો જાવ, નથી ઉભું રહેવું. કોણ એવું? કોણ? એ કચરા વાળા ભાઈ એમ જ કે છે, સવારે કહીએ કે હા એ એમ જ બોલે તમારે થાય કલ્યો જાવ, ઉભું જ નથી રહેવું. 2-3 વાર એવું થયું. એની રજૂઆત કરવા ગયા હતા તમે? અમારે ક્યાં જવું, આ ઓફિસે વારવા નથી આવતો તેની રજૂઆત કરી દેખી છે, ત્યાં દોડ્યું જાય કે આ કચરા વાળા આવતો. કોર્પોરેટરને ઓળખો છો તમે? અમે ઓળખતા નથી, કોઈ દે આવતો નથી. મત લેવું છે તો દોડશે, ઓળખતા જ નથી, જોયા જ નથી કોઈને. હા હાલો તો કરજો, રોડ રસ્તાનું કરશે ને તો મત દેવું, અને જી કરશે ને દેવું અમે. અને આ નરેશભાઈ જ આવે છે, જી કરવું હોય ને કરવા આવે, કે આ રસ્તા માટે હાલો કે આ માટે. આ નવી લાઈન નાખીને પાણી જરીએ નથી આવતું. હા આ 40 વર્ષથી આ ભાઈ કામ કરે છે, બોલાવા આવે. અન્ય મહિલાઓ છે, આપણે તેમની સાથે વાત કરીશું. શું નામ બેન આપનું? સરોજબેન મુંગપરા. કેટલા વર્ષથી રહ્યો? 15. શું સમસ્યા છે અત્યારે? આ કુંડીઓ ભરાણી હોય ને એ કાઢવા નથી આવતા, અને બોરમાં પછી પાણી ગંધારું આવે છે, અને પછી કાઢ્યો હોય ને કદાચ કોક દી કાઢવા હોય તો કચરો એટલે ભરવાય નથી આવતા. ક્યારે આવ્યા જ નથી ભરવા? ક્યારેક આવે ને ક્યારેક એમને હુકાઈ જાય એમને. રજૂઆત કરવા કે ગયા હતા? હા એને ઓલો કરી ફોન કરી તો કાઢે, હા કરે ને વળી 2-3 વાર કરી તો એ આવે કાઢવા. તમારા કોર્પોરેટરને ઓળખો છો? ના નથી ઓળખતા. નથી ઓળખતા તો મત કોને આપશો આ વખતે? હવે કામ કરતા હોય એને, આ નરેશભાઈ થોડા કરે છે એને કહીશું, ઈ કે છે એમ કરશું. જે તમારી કામગીરી કરશે એમને મત આપશો? હા મતદાન કરવા તો જશો ને? હા જઈશું. તમારું નામ શું? કિરણબેન, કેટલા વર્ષથી રહ્યો? 20 વર્ષથી. શું કેશો અત્યારે રોડ રસ્તા પાણીની સુવિધા કેવી છે? પાણી સુવિધા હતી નહીં, પણ હમણાં નવા કનેક્શન આવ્યા પછી આ નરેશભાઈ અડિયું કાઢીને પછી પાણી તો આપવા માંડ્યા, પણ રોડ અમારે બનાવતા નથી. મારા બાજુમાં છે ભાઈ પેરાલિસિસ છે, મારે કમરનું ઓપરેશન કરેલું છે, પાણા છે, અમે ટપી હગી નહીં, છોકરાઓ પડી જાય, ગાડીઓ કાઢવામાં અંદર લેવા બેવામાં દખ થાય અમારે, એ બધી તકલીફ થઈ છે, પણ કોઈ આવતું નથી કરવા કેટલા ટાઈમથી. અને મત હવે આવે છે એટલે હવે એમ કે કરવા આવશે, પણ કેટલો ટાઈમ થયો કાંઈ કરવા આવ્યા નથી, એમનામ જ છે. ચોમાસામાં કેવી તકલીફ પડે? ચોમાસામાં એવું જ થાય, એમને પાણી ભરાય ને જાય, કુંડીઓ બધી ભરાઈ જાય. હા ઘરમાં પછી કુંડીઓ હોય એટલે ઘરમાં પાણી ભરાય. પાણી ભરાઈ જાય કુંડીમાં, એવું ગંદકી વાળો થાય તો એના લીધે મચ્છર પણ થતા હોય, તો રોગનું કેવી? બહુ જ થાય છે, કોઈ છાંટવા કઈ દવા કે એવું આવતું નથી, ટાંકામાં પાણીમાં દવા નાખવા આવતું નથી. મચ્છર થવાથી બીમારીમાં પણ વધારો થતો હોય છે. થાય જ ને, મચ્છર કરડે એટલે થવાનું જ છે બધી. વારવા આવતા નથી બહુ, રોજ પછી કચરો લેવા નથી આવતા, રોજ ટાઈમસર આવતા નથી, ઘરે રોડ કર્યા નથી હમા, પાણીના ખાડા ભર્યા હોય. 10 વર્ષ થઈ ગયા છે કદાચ. 10 વર્ષથી રસ્તા નથી બનાવ્યા, રોડ જ નથી કર્યા. થઈ ગયા છે છતાં નથી કરતા. રોડ રસ્તા પાસ થઈ ગયા છે વિનોદ અમારે, છતાં નથી એ લોકો કરતા. અત્યારે એમ કે છે ખાલી આ થીગડા બુરી દે, અમારી મંજૂર નથી કરવું. એનું કારણ તમને શું લાગે? રસ્તા કેમ નહીં બનાવતા? ગ્રાન્ટ માંથી ખવાઈ જાય. 12-15 વર્ષ મોર ભોગવ કરી ત્યારે હા બસ ત્યારે થયું છે, બાકી ત્યાર સુધી કોઈ દિવસ આમાં કઈ ફેરફાર જ નથી થયો અમારા વિનોદ સોસાયટીમાં. અમારે હવે આખો રોડ મંજૂર જોઈ છે, પાસ થઈ ગયો છે ને તો આમ ગંધારું રહે છે સોસાયટી. તમે અમારા ઘર પાસે તો જો તો ખ્યાલ આવે તમને કે કેવો ગંદકી વાળો છે. મંદિર છે અહીંયા એટલો ગંદકી વાળો, હનુમાન બાપાનું મંદિર છે ને ગંદકી હોય, મચ્છર થતા હોય, ઘણી બીમારીને લઈને સમસ્યા આવતી હોય આવે છે. ને. સાધારણ માણસો હોય ને દવાનો ખર્ચો કેવડો થાય? નાના બાળકોને ડેન્ગ્યુ થઈ જાય, દવાખાને જવું એ તો કઈ ઘરમાં હોવું જોઈએ ને બધું. આરોગ્યની સુવિધા કેવી છે તમારી? નથી આરોગ્યની સુવિધા, નથી ટાંકામાં દવા નાખવા આવતા કે નથી કે
ઓલી શેરીમાં છાંટવા આવતા કઈ મચ્છર જ એટલા છે મારા સોસાયટીમાં. કુંડીની કમ્પ્લેન કરવા છતાં એ લોકો કુંડી કાઢવાય નથી આવતા ક્યારેક. અત્યારે હાલની તકે મારા ઘરે કુંડી ભરાણી છે. હા, સવારે લખાવી છે પણ હવે આવે ત્યારે કહેવાય કે કાઢવા આવ્યા લોકો, ને કાઢી કાઢીને પછી એમને મૂકીને વહી જાય છે. રજૂઆત કરવા જાવ તો શું જવાબ આપે? હા, આવી જશે. હા, કેટલા સમયથી આવો જવાબ આપે? આવો જવાબ લગભગ 5 વર્ષથી આવેલું આવે છે મારે. રેવા ગઈ ને મકાન નવું બનાવીને 8 વર્ષ થયા, પણ આ સમસ્યા 5 વર્ષથી છે અમારા ઘરે. હા, શું નામ માજી આપનું? વસંતબેન પાંભર. કેટલા વર્ષથી રહ્યો છો? અમે 31 વર્ષ થયા. કેવી સુવિધા છે તમારે અહીં? બહુ નથી આવી બધી. રોડ આથર આવ્યો તો ઊંચા નીચો કરી ગયા ત્રાહો ને, એક વાર પાણી ભરાય ને એક વાર ન ભરાય. સારી વર્ષ થયા અમારા નરેશભાઈ અહીંયા સેવા કરે છે, પણ ઈ કરે ને એને કોઈ અહીંયા આવતું જ નથી અમારે. મતદાન કરવા જશો આ વખતે? હા, મતદાન કરવા બધાય જાય છે ને બધાય દે છે જ. કોણનું મત તો ઈ કેવાય નહીં ને ભાઈ, મનમાં રખાય ને. કહેવાય નહીં? ના, દેવો હોય તો ઈ મત છે ને, એ દાનમાં દઈ ને એટલે મત નો કેવાય. અમારું કામ કરે એને દઈ, અમારું કામ નો કરે તો અમે શું દઈ? હવે રોડ નો કરે વારવા ભાઈ તો તહેવાર હોય તો આવે ને તહેવારના પૈસા માગે. આપણે એમ કઈ કચરો લેતા જાવ તો કે કચરો નથી લઈ જાવો, તમે કેમ ને પૈસા દો છો તો તમે તેને પગાર તો દો છો ને, તોય અમારે દેવાના ને. તહેવારે બધું અમે લઈ જાય. હવે દેવાનું બંધ કર્યું ને એટલે વારવા ભાઈ આવતા જ નથી હમુરાય. કેટલા સમયથી આ સમસ્યા છે? 35 વર્ષ થયા અહીંયા. 32 વર્ષથી રહ્યો છો. આ શું સમસ્યા છે? કઈ નથી, સુવિધા બહુ નથી કઈ. કોર્પોરેટર ને ઓળખો તમારે? હા. કોર્પોરેટર ને ઓળખો તમારે? ના જોયા છે કોઈ? નથી જોયા. મુલાકાત કરવા કે ના? ના જોયે કોઈ દી આવતા જ નથી. મતદાન જોયા જ કરવા નથી. જશો આ વખતે કે નહીં? મતદાન કરવા જાવું પણ આજ વખતે તો એવી ગણતરી કરી છે, જાવું જ નથી. આ રોડ રસ્તા કઈ થાય નહીં અને વારો આવતો જ નથી. હાવ 15 દિવસ થયા. હા, જે કામ કરશે ને એને જ મત દેવો. આજ વખતે તો માંડી દીવાય કે મત દેવો જ નથી કોઈને. દર વર્ષે ચૂંટણી આવતી હોય છે ત્યારે વાયદા કરતા હોય છે, ખરેખર વાયદા જે કર્યા હોય છે કામ કરે છે તમારા વિસ્તારમાં? કઈ કોઈ કરતું જ નથી. આટલા વર્ષ થયા રહીશી લ્યો. એક આ નરેશભાઈ ધ્યાન દે આપણે કહીને એટલે ઈ ધ્યાન દેશે લ્યો, બાકી કોઈ આ આવતું નથી. કઈ નહીં. આ વખતે મતદાન કરવા જશો કે નહીં? આજ વખતે જો રોડ નહીં થઈ જાય ને તો મત દેવો, નકર દેવો જ નથી. માંડી જ વાયરું છે હાવ કે મત કોઈને દેવા જવું જ નથી આપણે. અને પાણી આવતું નથી, વારવા વાળા નથી આવતા. પાણી આવડા લાઈન નાખી પછી નથી આવતું એવું બધું. હા, આવતું જ નથી પાણી. વિસ્તારના વોર્ડ નંબર 18 ના સ્થાનિક જે આપણે પાસે નરેશભાઈ છે તેમની સાથે વાત કરશું. નરેશભાઈ અવારનવાર છે તે આરએમસી રજૂઆત કરવા આવતા હોય છે, અવારનવાર છે તે વિરોધ કરતા હોય છે, ત્યારે આપણે તેમની સાથે જ વાત કરીશું. નરેશભાઈ, અવારનવાર તમે આરએમસી જઈને વિરોધ કરતા હો છો, સમસ્યાઓને લઈને કેવી સમસ્યાઓ છે? ભાઈ, પેલા એના તો હું મેયર સાહેબને અભિનંદન આપું છું, પ્રદીપભાઈને, કે તમે અમારે 50 સોસાયટીની જે મુલાકાત લીધી છે. રાજકોટ મહાનગર ચૂંટણીના નગારા વાગી રહ્યા છે ત્યારે અમારો વિસ્તાર આર્થિક પછાત હોય અને બધા પટેલ સમાજ અન્ય સમાજના સાથે હોય તો અહીંયા 4 કોર્પોરેટર ભાજપના ચૂંટાણા છે અને કોંગ્રેસના કાર્યકર પણ ધ્યાન નથી દેતા. અને હમણાં આમ આદમી વાળા ડાગલાની કોઈ દોડે છે. તો અમે તો આવી 25 સોસાયટીની એક મેં કોર્પોરેશને રજૂઆત કરી છે કે ડીએન લાઈનનું પાણી ડીએન લાઈન નાખી અને આજે 7 મહિના પૂરા થયા. તો જ્યારે ટેન્ડર દેવાનું હોય ત્યારે ભાઈ પ્રદીપભાઈ આપણે એવું ટેન્ડરમાં નક્કી થયું કે જેવી સોસાયટીમાં ડામર કરવા હોય એવા ડામર કરી દેવાનો હોય. તો અમારી યારે રાજકીય છીંડાછૂંડી રાખેલી છે કે જે ભાજપના બિલ્ડર સાથે જે પાર્ટનર હોય, ભાઈ શ્રી સંદીપભાઈ ગાજેપરા હોય કે શૈલેષભાઈ ફરસાણા હોય કે અન્ય બીજા કોર્પોરેટરો હોય, તો રિંગ રોડની ઓલી કર જાઓ તો ₹1 લાખ વારની ભાવ છે જમીનના, તો તમે અહીંયા લાગત જો બધે ડામર કરી દે. જે આર્થિક પછાત સોસાયટી છે આ પુરસાદ સોસાયટી, ઓછામાં પુરસાદ સોસાયટી અંદર મારે 3 બૂથ છે. પછી આ મેન રોડ ઉપર વિનોદનગર મેન રોડ આગળ જોયો ટાંકો ને કચરો. તો અમારી યારે વાલા દવલાની નીતિ રાખે. જે બેને સફાઈનું કીધું ને સાચું કીધું છે. સફાઈમાં કામદાર આવે છે, બહેનોના પૈસા લઈ જાય છે. અને અત્યારે મને અહીંના ડીપી સિટી એન્જિનિયર મકવાણા સાહેબ અને કોન્ટ્રાક્ટરે એવું કીધું કે અમે અત્યારે તમને ટેમ્પરરી મેટલિંગ કામ કરી દઈ. તો અમે બધા બહેનોએ નક્કી કર્યું છે કે અમારે મેટલિંગ નહીં, અમારે ચૂંટણી પહેલા આખા બધા વિનોદનગર સોસાયટી, પુરુષાર્થ, સુખરામ અને શ્રદ્ધા, ગોકુળના જ્યાં અમારે લાલ પાર્ક જ્યાં મેટલિંગ કામ કરેલું છે ત્યાં ડામરનું કામ કરી દે. નકર આવતા 2 દિવસની અંદર ચૂંટણી ડિક્લેર થયા પહેલા હું બધા બહેનોને કોર્પોરેશને સાથે લઈને આપની ટીવીની ચેનલને
માં ભગવતી આપણી ચેનલ આપણી ટીવી આખા ગુજરાતમાં નામ રોશન કરે. મેયર સાહેબ ભાવેશભાઈ મેયર અને પ્રદીપભાઈ, તમને હું અભિનંદન આપું કે આવા નાના નાના બહેનોના જે તમે ઇન્ટરવ્યુ લીધા, અમને આનંદ આવ્યો કે તમે અમારી સોસાયટીના વિનોદનગર, પુરસાદ, સુખરામ આજુબાજુમાં 18 વિસ્તારમાં તમને બંને ભાઈઓને અભિનંદન આપું કે અમારો અવાજ રાજકોટ લગી પહોંચે આવી અપેક્ષા છે. અને ખાસ કરીને કોન્ટ્રાક્ટર જ્યારે દેવામાં આવ્યો ને 3.5 કરોડ ડીઆર લાઈનનો, તો ડીઆર લાઈનની અંદર સાથે ડામર રોડનું કામ પાસ થઈ ગયેલું છે. રાજકીય સિંડા છોડી અમારા ડામર બીજી સોસાયટીમાં જતો હોય. રજૂઆત કરવા જાવ તો શું કે તમને? હું કમિશનરને કહીને તો કમિશનર એમ કે થઈ જાય, લોલીપોપ આપી દે, ટૂંક સમયમાં આવી જાય. હજી કાંઈ આવી રીતે હાલે? આવું મારે લગભગ 1 વર્ષથી હાલે પ્રદીપભાઈ. હા, હું બેનો લઈ જાઉં મારી પાસે થોડાક દી. કોર્પોરેટર પાસે જાવ તો શું કે? કોર્પોરેટર પાસે જાય તો કે લેખિત આપેલું છે, ગ્રાન્ટ નથી, પૈસા નથી. અને ધારાસભ્ય રમેશભાઈ રૂપાપરાને અમે જાહેરમાં રજૂઆત કરેલી છે કે બધી સોસાયટીમાં સાઈડમાં બ્લોક નાખેલા છે. સુખરામમાં નહીં, પુરસાદમાં નહીં, વિનોદમાં નહીં, કે વિનોદ મેન રોડ ઉપર નહીં, કે પાછળના મેન રોડ ઉપર કે અમારે બ્લોક નાખેલા નથી. જે એના સગા સંબંધી રહેતા છે અહીંયા રોડ બ્લોક નાખેલા છે. આ ચોખ્ખી જ વાત. વિધાનસભા 70 નો એરિયો આવે અને આમાં ધારાસભ્ય રમેશભાઈ આવે અને કોર્પોરેટર ચારે ભાજપના છે. આ વખતે અમે નક્કી કર્યું બધાએ કે જે અમારું કામ કરશે ને અમે એને સપોર્ટ આપશું. અને ગાંઠિયા ભજીયામાં તો આપણે જવાનું જ નથી બેનો. આ વખતે આપણે ગાંઠિયા ભજીયા કોઈને ખાવાના જ નથી. બરાબર, આટલો અમારો અભિનંદન છે. પ્રાથમિક જરૂરિયાતને લઈને પ્રશ્ન છે, રોડ, રસ્તા, પાણી અને કોર્પોરેટર કોણ છે હજુ તે મહિલાઓ ઓળખતા નથી. એટલે કે જે આ વખતે કામગીરી કરશે, તે જે કામ કરશે, જે લોકોની સેવા કરશે, તેમને જ અમે મત આપશું એવો વિજય બનાવશું. આવનારા સમયમાં જે ચૂંટણીમાં લોકો કોને પસંદ કરે છે, પરિવર્તન લાવે છે કે પુનરાવર્તન, તે જોવાનું અતિ મહત્વનું રહેશે. કેમેરા પર્સન રાજેશ જોશી સાથે પ્રદીપ પાઠક, BS9 ટીવી ન્યૂઝ, રાજકોટ.